સની ઈઝી ઈઝી ઈઝી, એટલું બધું ગભરા નહીં, એટલી મોટી જગ્યા છે. હાર્ડ છે, ટફ છે. વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. તમને લાગતું હશે કે આ બેગ લઈને ક્યાં ચાલ્યા. જો ભાઈ મને પણ નથી ખબર અમે ક્યાં જઈએ છીએ. સનીનો ફોન આવ્યો કે એટલા ટાઈમની મતલબ દિવાળીનું વેકેશન આમ જ ચાલ્યું ગયું. પ્લાન બનાવતા બનાવતા કશે ગયા નથી. બરાબર, હું પણ એકલો છું અને કંટાળો આવે છે. ભૂમિ ગઈ છે એના પિયર, તો એમ કે કશે ફરવા જઈએ આપણે. યાર ચાલ નહીં જઈએ. મેં કીધું કે સારું, કાં જઈએ? કેમ કે કંઈ નક્કી નથી, બસ આપણે નીકળી જઈએ પછી જોઈએ કાં જઈએ છીએ ત્યાં. એટલે મેં કીધું સારું, કેટલા વાગે? તો એણે કીધું કે 9-1 વાગે રેડી રહીએ, 9-9:30 વાગે રેડી રહીએ અને 10 વાગે નીકળીએ. તો હમણાં 9:45 જેવું થઈ ગયું છે. બસ આ નીકળવાની તૈયાર છે. જયદીપ, હું, વિરલ, સની, લાલુ અને ટોકન, અમે 5-6 જણા જઈએ છીએ. કાં જઈએ તે ખબર નથી, હવે જોઈએ કાલે. બૂટ ને પછી મમ્મીએ કંઈ ટિફિન આપ્યું છે, ખીચડી આપી. તેમાં જયદીપ રેડી થઈને આવી ગયો, નાનું બેગ અને મારી પાસે એક બેગ. નીકળતા હતા આ સનીનો ફોન આવી ગયો કે રહેવા દો, અમે લોકો તમારી પાસે આવીએ છીએ. એટલે એ એમ બોલે છે ને, એટલે મને લાગે છે કે છે ને 9:15 હમણાં થઈ ગયા છે. એટલે ભાઈ એ આવીને જોજો વ્લોગ જ ચાલુ કરશે. આના કારણે લેટ થાય અને આમ થાય ને તેમ થાય જોજો. એટલે આજે આખો દિવસ એટલે અમે ટ્રાવેલિંગમાં નીકળશું. પછી કાલે અને સન્ડે સાંજે કે રાતના આવી જશું. મુझे पता ही था તું इधर आ रहा. અહીંયા તું અહીંયા આવશે. મેં પહેલા જ કહી દીધું આ લોકોને કે સની અહીંયા આવે છે એનો મતલબ એમ છે કેમ કે એના વ્લોગ એટલે અમારી અણી કાઢશે કે 10 વાગ્યાનો ટાઈમ નહીં હતો, 9:30. જોયું દોસ્તરો, આ તો 3 ટપકા દેખાઈ ગયા ને એટલા માટે સની બદલાઈ ગયો. સની આપણે એક ડીલ કરીએ. તારું હિન્દી છે, મારું ગુજરાતી છે, તો આપણે છે ને એક વસ્તુ કરીએ, જ્યારે 1-1 કલાક વેચી નાખીએ તો બધું કોમન નહીં મળે. સાચી વાત ખોટું વાત નહીં? પણ તારું તો ડેલી છે યાર, મારું તો વર્ષે આવી જાય. પેલો બર્થડે વાળો ગિફ્ટ વાળો હતો ને, એ લોકો એને બહુ સારું ગમ્યું. બૈરા જોવાના બહુ ગમે બધાને બૈરા જોવાનું બહુ ગમે. ભૂમિ આવતી આવા ટાઈમ પર આવો સમય ચાલતો, સારી કમાણી થઈ જાય. બધા બહુ આવી સારી કમાણી થઈ જાય એમાં. 2.5 વર્ષ પછી મારા દોસ્તરો સાથે પહેલી ટ્રીપ. 2.5 વર્ષ પછી મારા દોસ્તરો સાથે પહેલી ટ્રીપ મારી. અને મારી જગ્યા અહીંયા ખાલી જ રાખી છે એ લોકોએ. આ મારી જગ્યા અહીંયા ફેલાઈ જાય, આખો પોળો થઈ જાય એ ફિક્સ. અમારી પહેલી 2.5 વર્ષ પહેલા ટ્રીપ હતી ને ત્યારે એર્ટિગા હતી. આ કિયા છે, પણ કઈ ચેન્જ નહીં થયું. ખાલી આ એક બટન આપ્યું છે એ લોકો. એ 2.5 વર્ષમાં ખાલી બટન જ આવ્યું છે, બીજું તો એસી તો બધું હતું જ. બરાબર. અને પણ 2.5 વર્ષ પછી આ પહેલી ટ્રીપ છે આપણી હાથે. 2.5 વર્ષ પછી તને લઈ જઈએ છે અને એ પણ સરપ્રાઈઝમાં ત્રંબકેશ્વર ડાયરેક્ટ ભગવાનના. પછી ત્યાંથી હજુ સરપ્રાઈઝ મળશે બધા, એની માટે રેડી રહેવું. ચલો ચલો માકી પીડી ફિટ ના થોડો ધક્કો માર આગળ. ચલો લાલ કી और फिर देखो झटपट फटाफट लक्ष्मी घर के अंदर प्रसन्न होके अंदर आएंगे घर पे फटाफट. સો ગાઈસ સાપુતારા આવી ગયા. ચલો ચા પીવા જાઓ. સાપુતારા પહોંચી ગયા. કેટલા વાગ્યા છે લાલુ? 3 બી વાગવાના બાકી. અહીંયા તો એટલા પૌવા તું જઈને એમ ઉડી જાય પૌવા. 10:30 વાગે નીકળ્યા હતા, 3 વાગી ગયા છે અને સાપુતારા પહોંચી ગયા. હવે થોડીક વારમાં અહીંયાથી ચા નાસ્તો વિદેશ નીકળી જાવ અહીંયાથી વિદેશ થોડીક વારમાં. એટલે ચા નાસ્તો કરીને નીકળી જવું એમ. ક્યાં જવાના? આપણે જવાનું ઉનાઈ. और फिर देखो झटपट આમ ઊભો થઈ ગયો થોડી વારમાં. લાલુ હું કરવાનું? આનું શું કરાય? મેઇન વાત કરીએ શું છે? હિસાબની વાત કર તો મેં સાઈડ પર ચાલ્યો જાઉં. હિસાબની વાત કરવાની તો સાઈડ પર ચાલ્યો જાઉં. આપવાના છે એટલે તો મેં સાઈડ પર ચાલી ગયો. 1500 કિલો કા ગયો હે કોણ? હું અહીંયા રોકાઈ જાઉં છું. જરાક એમ દૂર રાખ ને ફોન, એમ પડે એમ દૂર રાખ. નવો છું ને ઓલો નવો છે અંદર. કેમ કે જ્યારથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી ચા જ નહીં પીધો.
અને હમણાં જે ચા મળી છે સાપુતારામાં એ ભાઈઓ છે મારા વાલા. અહીંયા ડાયરો બેહાડી દે. આની આ એક ચા લસ્સી છે. ચા લસ્સી અમારી કોફી આવી ગઈ છે. હવે અમે ટ્રાય કરીએ. કોકો ચલો જઈશ. શું કેવું? ચલો જઈશ. મસ્ત કાકા મસ્ત ચા બનાવી છે. એક નંબર. બાય. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग मेरे भाई. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સુપ્રભાત. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग जो વાહ. તો અમે ક્યાં પહોંચ્યા? पहुंची गया नासिक. નાસિક પહોંચી ગયા. त्र्यंबकेश्वर पहुंची गया. કેટલું કિલોમીટર? 7 किलोमीटर. 7 કિલોમીટર બાકી છે. એક ત્યાં લોજ લેશું, બરાબર, રૂમ લઈ લેશું, પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી બાબાના દર્શન કરવા જઈશું. એ દર્શન કરીને પછી જોવું આગળ શું પ્લાન છે. એ નાસિક સિવાય ત્રંબકેશ્વર સિવાય પછી આગળનો કંઈ પ્લાન નથી. સો ગાઈસ, તો અહીંયા ઊભા રહ્યા તો આ લોકો બધા જો ફોટો પાડવા લાગ્યા. એક ઉતરે છે, એક બેસે છે. શું ચાલે છે? જવાનું નથી ભાઈ. સ્ટે લેતા અને અહીંયા ચા. ઇંગ્લિશ વર્ડ બોલી નાખે. સ્ટે ઓકે 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 તો એવું બોલે આના 4 કરોડની ડીલ કરતો હોય. ભગવાન. સો ગાઈસ, અમે મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને રેડી થઈ ગયા છે. હવે પહેલાં અમે ત્રંબકેશ્વર બાબાને ત્યાં દર્શન કરવાના હતા પણ એ પ્લાન કેન્સલ થઈ ગયો. એની જગ્યાએ છે ને અમે ફરી એરપોર્ટ પર જવું. ત્યાંથી જ અહીંયા આ રસ્તો જ પાછો રિટર્ન આવવાનો છે. તો રિટર્નમાં જ છે ને ત્રંબકેશ્વરના દર્શન કરી લઈશું. પછી ત્યાંથી પછી આપણે અહીંયા દર્શન કરીને ક્યાં જવશે નહીં? દર્શન નહીં કરતા પહેલા આપણે એટલે- એરપોર્ટ જઈએ છે પછી અહીંયા દર્શન કરશું પછી પછી જોશું. ભીમાશંકર હમણાં કઈ બોલાશે નહીં. પહેલા ઉપર જશું નીચે આવશું. એ જયદીપ પાસે આખો પ્લાન છે. હમણાં નહીં બોલવાનું. આ લાલુ રેડી થયો, બરોબર, અને આ મેં પણ રેડી આવી રીતના થયો છે. આ રેડી થઈ ગયા અમે, બરાબર. આ રેડી અમે અહીંયા આવો. આ બીજા ભાઈ રેડી થયા છે. અહીંયા હવે ગોવા મોબાઈલ ગોવા જાયેલા. આ રેડી છે. આ રેડી. આ રેડી છે. હવે શનિ પણ એક જણ રેડી થાય છે. એટલે રેડી એટલે ફેસ પેલું કરે છે. ઓકે. એટલે ફેસ વોશ કરે. અમે બધા છે ને આવી રીતના નોર્મલ રેડી છે. હવે તમને મેં જયદીપ બતાવું. એ રેડી થયું. હેવી જોઈએ. હા જો કમ્પ્લીટ. આ ભાઈ મને કહે છે કે આપણે ટ્રેકિંગ પર જઈએ છીએ તો આ બૂટ કાલ લાવવાનો તો આપણે માથે લઈને ચાલ. આ બૂટ તો જોજે તું કાલે થેલી લઈ જ લીધી. આ બૂટને કંઈ પણ થાય ને તો તારી બૈરી નહીં છોડવાની, ખબર છે? થેલી લઈ લીધી છે એટલે બાકીનો ચાલ્યા જ કરવાનું. દાદ બંધ થઈ જશે. મેઘરાજાની સવારી ધમધમાથી આવીને ત્યાં સ્ટોપ થઈને સાઈડ પર બેસીને ચા નાસ્તો કરી લેશે. અને આવડે સહી સલામત સુરક્ષિત રીતે આપણા પ્રવાસનો એક ઠંડા વાયરા સાથે એક હરિહર પોર્ટ પર આપણા ઉત્સાહ અને ઉમંગ સાથે ત્યાં આપણે પ્રસ્થાનથી આગળ વધીશું અને ત્યાં પહોંચીશું. જો હવે આપણે 10 વર્ષ પછી 20-25 વર્ષ પછી આપણે આવી રીતે આવું ધીમા પગલા, ઓછા પગલા, ફોર્મલ શર્ટ ટી શર્ટ, કોઈ કપડાનું કંઈ નહીં. ફરું રિટાયરમેન્ટના દિવસો કહેવાય ને. પૈસા પહેલા હમણાં કમાવા પડે. રૂપિયાનો એક બજેટ ભાઈ ઓવર જઈ રહ્યું છે. Wonder where this fairy came from. She's from heaven. Heart size of the Amazon. Hand steady, hair long. ગાઈસ, અમે હરિહર રોડ પર આવી ગયા છીએ. અહીંયા એક બેગ લઈ લીધું છે જેમાં આ વેધરના હિસાબે છે ને રેનકોટ લીધેલા હતા અમે 6 જણા માટે. રેનકોટ લઈ લીધું છે, પાવર બેંક લઈ લીધું છે અને હવે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા અમે. અને હવે અમે નીકળીએ, ટ્રેકિંગ કરીએ અને આગળ જોઈએ. ફાઇનલી ટ્રેકિંગ ચાલુ કરી દીધી છે. થોડુંક ટ્રેકિંગ કરી લીધી છે. હજી તો થોડીક જ ચાલુ કરી દીધી. અને આ જો હરિહર રોડનો મેન ગેટ મસ્ત છે એકદમ. પણ સિરિયસલી આવું વેધર હોય અને સાથે આવા દોસ્તારો હોય ને મજા.
और ये इसमें क्या है हाँ। एक हिंदी में व्लॉग कर रहा है और एक गुजराती में व्लॉग तो डबिंग डबिंग ही हो रहा है। डबिंग में भी मिल रहा है, मतलब पब्लिक को, जो लोग को समझ भी नहीं आता मतलब गुजराती, और जिसको कहता है, ओ भाई मेरे गिर मत जाना भाई, टेंशन तेरा नहीं लेकिन ऊपर जाना भी है। अरे बडव्या कशाला हे सगळं करतोस અહીંયાથી પાછું નહીં જવું, બરાબર ને? तो क्या क्या आगे क्या बोल रहे थे आप? जिन लोग को मतलब लैंग्वेज का प्रॉब्लम रहेगा उसके लिए महाराज शैलेश भाई ने स्टार्ट किया, अभी एक मराठी में भी एक स्टार्ट कर देगा, ऐसे कि इंग्लिश में स्टार्ट करेगा, ऐसे करके सारी इंग्लिश में कौन आएगा? इंग्लिश में मैं ही कर लेता हूँ एक काम। गोइंग टू हरिहर फोर्ट या इन दादरा सडिंग। अय्या बाप रे बाप, ये देवा वो ઉય તમારી જાતને ઓય સને ઓય આપણા કરતા ઉત્સાહ તો જો આ એક પૈસા વધારે આપ્યા ને એવું લાગે છે, જો ને પેલો ચડિયા જ કરે, પેલો ચડિયા જ કરે। જે આગળ આગળ જાય પછી એમ કે ઓય ચલો ચલો ચલો, હમણાં લાલુ બોલે થોડી વાર બધા પૈસા એણે આપ્યા ને તો ફટાફટ ચડે છે। ચલો ચલો આપણે પણ ચાલુ કરીએ। અહીંયા બધી ગાઈડલાઇન્સો અને એ બધું આપેલું જ છે કે આ રીતના ચડાવવાનું છે અને આવું। અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન્સ આપેલી છે, ઇમ્પોર્ટન્ટ વાળી ગાઈડલાઇન્સ આપી દો। ઓહ एकदम सीरियस, सेफ अलर्ट, डोंट गेट गिवन, डोंट गैंग डोंग गया योर सेल्फ इज ओवर गिवन क्या सेल्फ अलर्ट डोंट गिंग આમાં તમને છે ને બધી ભાષા મળશે। ઇંગ્લિશ જ્યાં આવશે ને ત્યાં ઇંગ્લિશમાં વર્ડ્સ પણ આવશે અને ચાઇનાની થોડીક ભાષા પણ આવશે, એટલે જેને ચાઇનાની ભાષા આવડતી છે ને એને સમજ પણ પડશે, બરાબર? ઓ માય ગॉड, सो हेवी ट्रैकिंग, माकी पीछे से बूस्टिंग दे रहा है। हाँ बहुत मस्त, ओ एक नंबर तुला आईला नाटन ओय माकी पीरपीरी કેવો રસ્તો છે ભાઈ, સાલો પથ્થર। ઓય ये टोकन तो जो धड़ाधड़ चढ़ रहा है, आदिमानो था क्या तू पहले जमाने में? सनी बी सेफ। सनी કેટલો ખુશ લાગે છે એની ટાઈમ ખુશ ભાઈ રે ત્યારે બી આપણે નહીં એની બૈરી નથી ને એટલે કેટલો ખુશ છે, કેટલું મસ્ત ટ્રાવેલિંગનો આનંદ લે છે, પ્લસ ટ્રેકિંગ મસ્ત કરે છે। એ તો ફસે છે હાથે હાથે અમને પણ લોકોને ફસાય છે, મને જયદીપને કે ચલ ભાઈ જઈએ। એને 6 દિવસની રજા મળી ગઈ ને એટલા માટે। વાવ તારી તો આ શું છે, कुछ रास्ता ही नहीं है, पूरा ऐसे ही जाना है। મજામાં છે। वाव ઓય ગુફા, તો યાર દોસ્તારો કેવી જોરદાર ટ્રેકિંગ છે। આવી તો ટ્રેકિંગ હજી સુધી મેં નહીં કરી, એટલી મસ્ત, એકદમ મસ્ત અને ક્રેઝી છે જગ્યા, બહુ જ મજા આવે એમ છે સિરિયસલી। એવું છે, શાંતિથી સેફ અલર્ટ, યોર સેફ અલર્ટ ચલો। ઓ માય ગોડ યલા ઘણું ખરું પાર કરી લીધું છે, 30-40% પાર કરી લીધું છે। બધા આવે છે ધીરે ધીરે। કેમ લાગ્યું વિરલ, મજા આવે છે ભાઈ? એકદમ યાર, એટલે મને જુઓ તો મારા બ્રીથિંગ પ્રોબ્લેમ પણ નથી થતા અને એકદમ નોર્મલી ચાલુ છે। મજા આવી ગયા, પણ બહુ સારું છે। કઈ આમાં અહીંયા દાદરા જેવું છે જ નહીં, પથ્થર જ એક દાદરા બની ગયા છે। હવે આરામ કરો। पानी मांगता है अपने को पानी मांगता है, ये दे देना, मुझे घर जाना, मुझे घर जाना है। जो કેટલું મસ્ત લાગે। આવા વેધરમાં આવો ને તો જ મજા આવે, એક તો વરસાદના અને એક શિયાળામાં આવું તમને વેધર મળવા થોડુંક પણ થાક નહીં લાગે, એટલે નોર્મલી થાક લાગે પણ ટ્રેકિંગ આખું કમ્પ્લીટ થઈ જાય। એટલે આવા ટાઈમ પર આવવાનું પણ સિરિયસલી આવું ટ્રેકિંગ કોઈ દિવસ નહીં કર્યું છે, એકદમ રફલી વાળું ટ્રેકિંગ છે। આ સૌથી મસ્ત સુવિધા કરી છે, એકદમ મસ્ત વાળી સુવિધા, કેમ કે અહીંયા છે ને પાણીવાળું પ્લેસ છે, એટલે છે ને સ્લીપ થઈ જાય એનું થોડુંક ધ્યાન રાખવું, કેમ કે બૂટ ટ્રેકિંગવાળા બૂટ હોય ને, બૂટ તો ચાલે, અને ચંપલ પહેર્યા તો સ્લીપ થવાનું સંભાવના છે, પણ એની માટે આ ગ્રીલ રાખેલી છે। અહીંયાથી ગ્રીલ ચાલુ થઈ ગઈ છે, બસ
ધીરે 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 એટલું મસ્ત ઠંડો પવન આવે છે, એકદમ આનંદવાળો, મજા આવી ગઈ. હજી કલાક જેવું કહે છે અહીંયા સ્ટોલ પર જ્યાં રોકાયેલા ને એમણે કીધું કે હજી કલાક થશે ઉપર તમને પહોંચતા તો શાંતિથી જવાનું, સેફલી જવાનું, કેમ કે અહીંયા કંઈ પણ ઇન્જરી આવી શકે એમ છે. એટલે બહુ ધીરે ધીરે પગ મૂકવાના અહીંયા, એકદમ શાંતિવાળા, જેથી કોઈને નુકસાની નહીં થાય, તમને લોકોને ઈજા નહીં પહોંચે, એનું ખાસ ધ્યાન રાખવું પડે. અરે ક્યાં પહોંચ્યા તમે લોકો? ફટાફટ આવો! અરે ફટાફટ આવો ને ભાઈ. લાલુ તારી તો હવામાં જી આવતો હતા, કેટલો પ્રોબ્લેમ થઈ ગયો અમને લોકોને. અરે આવો, અરે જલ્દી ચડીને આવો. આ જો ને જીમ વાળા થાકેલા પાકેલા, એના કરતા તમારી પાસે પૈસા બગાડીએ ને એ ખોટા બગાડીએ છીએ અમે. અહીંયા અમારી સાથે સુરતની સાથે ગામવાળા પણ મળી ગયા છે. ભાઈ અહીંયાથી રસ્તો નથી, ફાઇનલી પહોંચી ગયા. તો ઓકે. અરે યાર ट्विस्ट अभी दीदू एक काम कर तू तेरा चालू रख या तो मेरा चालू रखता. इधर लड़ाई होती है भाई, मारा मारी हो रही है. ગુજરાતી में बोलना. हाँ तो हूँ तू बोलो. અહીંયાથી બે રસ્તા છે, એક અહીંયા પણ જઈ શકાય, અહીંયા ડબિંગ कर रहे हैं, 3 रास्ते भाई. और तीसरा भी है. ओए हेरा हेरा ત્રીજો પણ છે. उधर से ही 1 2 3. नो जी मस्ती. ઓય રૂક જા, કોઈ રિક્ષા નહીં. કઈ બાજુ ગયા? ગાઈસ તમને બીજી વસ્તુ પણ કહી દો, એક આમાં ખાસ ચેતવણી જેવું પણ છે, બરાબર? આ મારું પર્સનલ છે. કોઈ દિવસ વ્હાઈટ પેન્ટ પહેરીને નહીં આવતા. આખી પેન્ટની પથારી ફેરવાઈ ગઈ. જો ડિઝાઇન એકદમ કૃત્રિમ, કુદરતી ડિઝાઇન એકદમ. આખી વ્હાઈટ કપડાની પથારી ફેરવાઈ ગઈ યાર. જી આખો દિવસ કાઢવાનો યાર. જો ગાઈસ કેટલું સ્વચ્છ છે અહીંયા, બધી જગ્યાએ ડસ્ટબિન. અહીંયા પાછું છે ને સિગરેટનું પણ અલાઉડ નથી, આલ્કોહોલ પણ અલાઉડ નથી, બરાબર? અને કચરો પણ ગમે ત્યાં નહીં નાખવાનું, ડસ્ટબિનમાં નાખી દેવાનું. એટલે આ બહુ સારી વસ્તુ કહેવાય. આ વસ્તુ બધી જગ્યાએ હોવી જોઈએ કે આપણું ફરવા કરવાવાળું પ્લેસ હોય ને એને ચોખ્ખું રાખવાનું, મેન્ટેન કરવાનું, બરાબર? એ આપણી પણ જિમ્મેદારી છે એક પ્રકારની. તો આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું યાર. જો કેટલા દૂર પહોંચી ગયા બાપરે. હજી અહીંયા ચડવાનું છે. ઓલમોસ્ટ 50% જેટલું કમ્પ્લીટ થઈ ગયું છે. सनी तू क्या लग रहा है यार? डायरेक्टर जैसा लग रहा है. तू प्लेस देखने आया ऐसा लग रहा है मेरा. वो प्लेस अरे वो तो तू दिखता है ना तो हिंदी में निकल जाता भाई. હવે તો કઈ જ નહીં, પેલા કરતાં વધારે ટફ. નીચેની જે જગ્યા હતી ને એ થોડીક સારી પણ હતી, આ તો એના કરતાં વધારે ટફ છે અને સીધું છે. આવી રીતના છે હવે બધું, ગમે તેમ છે ભાઈ. અને આ બાજુ ખીણ છે, બહુ ટફ છે બહુ. આ સૌથી વધારે ટફ જેવું છે. बैग ही अच्छा सेफ करो, ऐसा जैकेट में रखो, नहीं तो शर्ट के अंदर रखो. मंग जाता है ये, बंदर खींचता है. કીધું છે કે ટફ તો છે. બેગ, ફોન એ બધું બચાવીને રાખજો, કેમ કે ઉપર છે ને વાંદરાઓ પણ છે. તમે 2.5 વર્ષથી હજુ સાથે રહેતા ને તો હજુ સારું રહે. શાંતિથી એકદમ કેરફુલી ચલો. નીચે અંકલે જે ગાઈડ આપેલી ને, ગાઈડને એ સાચી આપેલી કે વાંદરાથી બચીને રહેજો. જો અહીંયા પણ ચેતવણી આપી દીધી છે. ભાઈઓ તમને એક સિરિયસલી સવાલ પૂછું, મજા આવે છે ભાઈ ટ્રેકિંગમાં? તું એ કેટલા ટ્રેકિંગ કર્યા છે? આ કર્યું છે, વૈષ્ણવ દેવી કર્યું છે, પછી પાવાગઢ ને બધું તો છે જ. પછી ડાંગ કર્યું છે. ડાંગ કર્યું છે. ડાંગમાં બી પેલું ગુરુ શિખર આપણે ટ્રેકિંગ કરેલું, પણ એ ગુરુ શિખર આપણે પેલામાં કર્યું છે, આપણે માઉન્ટ આબુ. અને ડાંગમાં પેલો ની ઝરણું હતું, ઝરણું એ આપણે પણ ચાલીને, પણ એ ફ્લેટ એ પણ એ થોડી ટ્રેકિંગ કહેવાય. ટ્રેક જ કહેવાય. ચા બરાબર. દિલ્હીમાં કેસ પણ મને પુરસ્કાર આપી શકો એટલા ટ્રેક કરી. પણ મેં જો યમનોત્રી ટ્રેક કર્યો છે, 2 કેદારનાથ કર્યા છે, આબુ કર્યો છે, આના આપી લો પુરસ્કાર. પછી ગિરનાર કર્યો છે, આ કર્યો છે, આવા ડાંગમાં પેલો ઝરણા વાળો તું જે ટ્રેક વિરલ તું सब साथ में ही किया हम लोगों ने. इसने जो बोला वही किया. मैंने ट्रैक लिया है पहनने के लिए.
निकल ले भाई तू हाँ चल भाई चल निकल ले भाई निकल આમાં છે ને દાદરા જેવું કઈ જ નહીં, પથ્થર જે આવે ને એ જ એક દાદરા બની ગયા એટલે થોડુંક પેલું છે હા પણ બહુ સિરિયસલી બહુ મજા આવે ભાઈ. જે મેં વિચારેલું ને જે થાય છે ને એ સિરિયસલી આવું છે. જો પબ્લિક જો ઉતરે તે એવી એકદમ મજા આવવાની છે આ ટ્રીપમાં અને બહુ કાળજીથી ને ઉતરવાનું છે. એક નંબર નેક્સ્ટ લેવલ, એક નંબર ભાઈ, એક નંબર. ક્રેઝી ટ્રેકિંગ, એકદમ નેક્સ્ટ લેવલ વાળું ટ્રેકિંગ કરવાનું. કઈ જ નથી, કઈ સપોર્ટ નથી, કઈ જ નથી. આવી રીતના આખું ઊભું છે. કોને उमा की पिरपिरी और ऊपर चढ़ रहे हैं वो लोग. ये तुम्हारे वे मंदिर चढ़ा, ये भाई पे चढ़ा है भाई. महाफाड़ी हनुमान जी महाराज, हनुमान जी महाराज हमारी रक्षा कर लेना. અહીંયા તો જયદીપે ટ્રેકિંગ ચાલુ પણ કરી દીધી, જોયો. લાલુએ પણ કરી દીધી છે. સો ગાઈસ અહીંયા સુધી તો પહોંચી ગયા છે અમે, બરાબર. અહીંયાથી નથી, આગળ છે. કરી શકીએ છીએ આપણે, કંઈક કરી શકીએ છીએ. હાર્ડ લેવલ છે, બહુ નેક્સ્ટ લેવલનું છે. હું મનમાં વિશ્વાસ રહી ગયો કે નહીં, મારી યાદ મહાદેવ હોય અને ઘોડિયાર હોય આપણી, મારી માં હોય અને દાદાના આશીર્વાદ હોય ને બધું થઈ જાય. આવા દાદરા બી નહીં નડે ભાઈ. વાંદરાઓ છે, વાંદરા તો કેવું કરે છે, રીતસર ફોન ખિસ્સામાં પડેલો હોય ને, બધું ખેંચે. ખિસ્સામાં આમ હાથ નાખે, આમ હાથ નાખે, આમ કરે, આમ ખેંચે રીતસર. પણ મને એક વાંદરાએ ટચ નથી કર્યો. સેમ મને બી નહીં કર્યો એક બી વાંદરા. મેં પહેલા હનુમાન દાદાનું નામ ભૂલી ગયો. મેં કીધું તમારે રક્ષા કરવાની છે, તમે જોઈ લો. એક વાંદરું મને ટચ કરવા નથી આવ્યું. એટલે મનમાં ગઢ હોય ને, ગઢ રાખવી પડે તો જ આ ટ્રેકિંગ થાય. જો એક વસ્તુ છે, તમે ગ્રુપમાં આવો ને, સિરિયસલી કહેવા માંગીશ કે તમારી સાથે છે ને એક માણસ હિંમતવાળો હોય ને તો આખી ટીમને આગળ વધારે. કે એવી રીતના જયદીપે આગળ વધાર્યું તો મારામાં હિંમત આવી, મારી ટીમ, અમારી બધામાં હિંમત આવી હશે. પેલું કહેવત છે ને, યુનિટી મેન, એ સાચી વાત છે. યુનિટી હોય ને તો તમારાથી બધું થઈ શકે. ભલભલા તમે ટ્રેક કરી શકો. સની, केदारनाथ, बद्रीनाथ सब किया होगा, एक ऐसा नेक्स्ट लेवल. तो ये क्या है कितनी सकड़ी जगह છે. કઈ નહીં ઈઝી છે. હજી આના કરતા એક નેક્સ્ટ લેવલ પેલું છે. પાછા વાંદરો એવું છે. ये सब इन लोग की वजह से हो रहा है, बाकी अकेला तो नहीं. એક નંબર યાર, आज तक मेरे को बताया शैलेश, જોરદાર. ये मैंने ऐसे डेढ़ किया ना जयदीप के साथ ये पहली बार झूले में भी बैठा था मेरा पास. अलग देता है भाई, मस्त लगेगा. પણ સિરિયસલી તમારે જીવનમાં છે ને કોન્ફિડન્સ લેવલ વધારવું હોય ને તો આવી ટ્રેક કરી લેવાની, તો ઓટોમેટિક કોન્ફિડન્સ લેવલ વધી જાય. એક નંબર જુઓ ટોકન, એક નંબર ભાઈ. કેવો કિલ્લો છે યાર. જો એકદમ ચંપલ જરાક પણ નથી. વ્હાઈટ પેન્ટ, પથારીની ડિઝાઇન ફાઇનલી ઓલમોસ્ટ એડવેન્ચર કમ્પ્લીટ કરી દીધું. 90% બાકી છે. 90% કમ્પ્લીટ કરી દીધું, 10% છે.
કેટલું બાકી ભાઈ? મેં અહીંયા આવ્યો તો મેં જોયું, હું તો આની માટે મેં મહેનત કરી કઈ નહીં. एक बात बोलता हूँ, आपको लग रहा होगा कुछ, आपको एहसास नहीं हो रहा होगा व्लॉग में देख के, लेकिन आपने को पता है कहाँ से कहाँ है मतलब जहाँ पे अपन गिव अप करने का सोचा था वो भी बहुत ऊपर ही था और उसके भी बहुत ऊपर ही आ गए और अभी और बहुत ऊपर जाना है. ऐसा ही जीवन में करना है, जहाँ गिव अप हो रहा मन करे, किया मन किया, फिर किया, दोस्तों ने साथ दिया साथ दिया और ऊपर के भी और ऊपर गए. તો પહેલી એક વસ્તુ મનોબળ મજબૂત હોવું જોઈએ. ગેંગે ફેંકેલા લોકોનું કામ નથી આ. નાઈસ. क्या हो रहा है? समझ नहीं पड़ती भाई. हाँ तो अजी नीचे उतारे थे, ऊपर चढ़ाए थे. यहाँ पे हम आके प्री वेडिंग शूट कर रहे हैं. मतलब અહીંયા આવીને અમે પ્રી વેડિંગ શૂટ કરીએ છીએ. उतारने के टाइम पे जयदीप को कॉल किया था तुमने? લાલુ એમ કે છે બહુ ભયંકર, જઈને જોઈએ શું ભયંકર છે. હવે પગમાં વાગે છે પથ્થર. ભાઈ અરે યાર મંજિલ કેમ મળતી નથી અમને? એટલી બધી મહેનત કરીએ, મંજિલ કેમ નહીં મળતી? मेहनत करते रहो, मंजिल अपने आप मिल जाएगी. ભાઈ હજી જવાનું કે છે આ, પણ મહેનત કર્યા કરવી પડશે તો કંઈક થાય. હવે અહીંયા સુધી આવી ગયા છે તો હવે જોઈને તો જવું જ છે. અહીંયા જ છે. હવે ધૂંધના કારણે દેખાતું નહીં. શું એ પહોંચવાનું છેલ્લે શિખર. અહીંયા કશે છે હવે, ધુમ્મસના કારણે દેખાતું નહીં. ફાઇનલી પહોંચી ગયા અમે. હાય વાવ, અહીંયા છે. ઓ હજી અહીંયા ઉપર છે. અરે યાર કા ઓકે અહીંયા છે. વાહ, પહેલા તો આપણે બજરંગ બલીને મળ્યું, એમના વાનર સેનાએ અમને જરાક પણ હેરાન નથી કર્યા. જય થેન્ક યુ સો મચ બજરંગ બલી. તમે મારો સાથ આપ્યો, તમારા આશીર્વાદથી અમે ચડી ગયા. મારી મા કુળદેવીના આશીર્વાદ. શિવલિંગ છે, હવે આપણે મહાદેવ અને ઝીલ છે જ્યાં નાવાનું છે. ફાઇનલી જે ઘડીનો ઇંતજાર હતો અમને બધાને, એ ઘડી આવી ગઈ છે. અમે પહોંચી ગયા છે. 2 મિનિટ પણ નથી એ જગ્યા અમારાથી દૂર. પણ સિરિયસલી આની માટે અમે જે કર્યું છે ને નેક્સ્ટ લેવલ છે. બહુ હાર્ડ છે, ટફ છે, પણ મનોબળ મજબૂત છે. આ રહી આપણી જગ્યા. ફાઇનલી ગાઈસ મહેનત રંગ લાવી. ગાઈસ તમારી વાત. વાહ, હજી પણ ટ્રેકિંગ છે. આ તો છોડતા જ નહીં બાપા. ડન એકદમ ઈઝી. ફાઇનલી ગાઈસ भगवान ने इतनी बड़ी जगह दी है, चिपक के चल रहा है. चल हाँ जाओ, मैं आऊँ पहले मैं चढ़ूँ. સની ઇઝી એટલું બધું ગભરા નહીં. એટલી મોટી જગ્યા છે. હા સની ઇઝી, એટલી મોટી જગ્યા કે રમતા જવાનું. भाई वी आर एट 4000 फीट ऊपर. भाई हम 4000 से भी ज्यादा फीट ऊपर ट्रैक करके आए हैं सिर्फ इसीलिए. એક વસ્તુ બીજી કે અમે લોકોએ તો ટ્રેકિંગ કરી, પણ સૌથી સારામાં સારી ટ્રેકિંગ, સૌથી વધારે ટ્રેકિંગ કરી હોય ને મારા ભાઈએ. બધાને તમે જુઓ ને એ ખાલી નોર્મલ ટ્રેકિંગ, બાકી આ જો આ માણસનું ટ્રેકિંગ જુઓ, એટલું હેવી ટ્રેકિંગ હતું ને કે વાત જ નહીં પૂછો. ચલો હવે નીચે ઉતરીએ. તો એનું તો યાર નહીં કેવું,
પથ્થર સાફ કરતો નીકળેલો, દિવાળીને પથ્થર સાફ કરતો આવ્યો છે. ખાચામાં ખબર અમુક જગ્યા આંધળાઓ હગેલા હતા, શું કરીએ? અત્યાર સુધી બહુ બધી ટ્રેકિંગ કરી પણ આના જેવું ગજબ ટ્રેકિંગ કોઈ નહીં, કેમ કે બહુ હાર્ડ છે આ વસ્તુ યાર, બહુ પણ મનોબળ તો મજબૂત રાખવું પડે ભાઈ, તો કઈ થાય. શનિ બીજું છે ને, જ્યાં પથ્થર સ્લીપ થતા હતા ને ત્યાં છે ને પોતાના કપડાથી સાફ કરી નાખે, પછી અમને બોલાવતો. આખું એ જ મેન હતો, મેન. બસ કેવું લાગ્યું બાકી? હવે કઈ નહીં બોલો. ફેન અમને આપો, બધા બહુ રિક્વેસ્ટ કરે અમને બી લઈ જાઓ, અમને બી લઈ જાઓ. ખાલી 2-4 લાખ રૂપિયા નાખી દે એટલે એવું નહીં કરો. ચલો સો ગાઈસ, અમે છે ને ત્યાંથી નીકળીને હોટલ લીધી, હોટલ લઈને પછી થોડો ફ્રેશ કર્યો, પછી બધા ફ્રેશ થયા, નાહી ધોઈને પછી જમી લીધું. હવે જમીને અમે આવી ગયા છે ત્રંબકેશ્વર, બરાબર, એમના દર્શન કરવા. આ બધા આવી ગયા છે, જો બાબાના દર્શન થઈ ગયા સારી રીતના. સો ગાઈસ, હવે અંદર એન્ટર થઈ ગયા, એકદમ ખાલી જેવું છે, કંઈ એટલું બધું ભરેલું નથી. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. સરસ, મંદિરમાં એન્ટર થવા જવાના છીએ. ભીડ છે, ભીડ છે, જો મહાદેવને બહુ સરસ દર્શન થઈ ગયા અમને. કેવા દર્શન છે ભાઈ, એક નંબર કે નહીં? અમે લોકોએ એટલી મોટી મોટી ટ્રીપ કરી ને તો હવે શરીરમાં એનર્જી થોડીક પણ નથી, એટલે હવે જ્યુસ પીશું. સો ગાઈસ, હવે અમે હોટલે પહોંચી ગયા છે, હવે બધા ઊંઘી જશું કેમ કે બહુ જ થાકી ગયા છે આજે ટ્રેકિંગ કરીને. તો હવે મળીએ નવા વ્લોગ સાથે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય, મળીએ. જાઓ જલ્દીથી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, મારા ભાઈને ફૂલ સપોર્ટ કરો. હા, જેને પણ સબસ્ક્રાઈબ નથી કર્યો એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. ચલો.